એક વખત મને ખ્યાલ હોય તો લગભગ ગિરિરાજ મેં વાત કરી હતી કે સમાધિ દેવાની હોય ત્યારે કદાચ એને શરીરના અંગો ન વળતા હોય તો કોઈ અજડાઈ નહીં કરવાની, ભાંગવા તોડવાનું નહીં. નકર ઘણામાં આપણા જુવાનિયાને બધા હોય ને એ કવડી મળીને પછી નાડા છડી બાંધીને પરાણે ભાંગી નાખે છે હાથ પગ. વ્યાજબી નથી, એ મૂર્તિનું અપમાન છે. આપણે સમાધિમાં મૂર્તિ પધરાવીએ એમ કહીશ, આપણે દેવ થયા એમ કહીશ, આપણે કૈલાસવાસી થયા એમ કહીશ, આપણે મરી ગયા નથી કહેતા. હા, અને બીજું કે જન્મ થાય ત્યારે એ બધા દીવા ઠારે છે, સાધુ સમાજ દીવો પ્રગટાવે છે, દીપ પ્રાગટ્ય છે. એટલે જ્યાં સાધુ સમાજ હોય ને એ તો હાલતા ચાલતા સાધુ સમાજ આ સમાજના મંદિરિયા છે. એટલે જમણું અંગ પૂજાય છે એટલા માટે સમાધિ પૂર્વ દિશા તરફ મુખ રખાય. બીજું, નિમક અતિ પવિત્રમાં પવિત્ર છે એટલા માટે આપણે નિમક રાખવામાં આવે છે. એમ તો બાપુ છે નાથ સંપ્રદાયમાં ખાંડ નાખવામાં આવે છે, એમાં એક ગુણ ખાંડ જોઈએ. બીજું એક જો હનુમાન દાદાનું કીધું ને તો ભેગા ભેગી એ કહી દઉં કે હનુમાન દાદાના લગ્ન 2 થી 3 વખત થયા છે. હનુમાન દાદાના લગ્ન 2 થી 3 વખત થયા છે. એટલે કોઈ જે છે ને કોઈ એમ કે ને તો બાંધવાન નથી ને કે એમાં જલદ પ્યાલો હોય એટલે તરત ઓલાને મારી લે હતે. એટલે ના ભાઈ થયા છે. સૂર્યનારાયણ ભગવાન પાસે એક વખત એમ છે, અને આ પુરાણ સહિતની વાત કહું છું. સૂર્યનારાયણ ભગવાનના પુત્રી સુચિવર્ણા નામ હતું એનું. અને સૂર્યનારાયણ ભગવાન પાસે જ્યારે જ્ઞાન લેવા જાય છે હનુમાન દાદા એને સંકલ્પ કરાવે છે, 10 મહાવિદ્યા શીખવાનો સંકલ્પ કરે છે. તો એમાં નિયમ એવો હતો કે 5 મહાવિદ્યા શીખવાડે ત્યાં સુધી બ્રહ્મચારીને વાંધો નથી, પણ 6 થી 10 વિદ્યા છે એ સંસારી હોય, લગ્ન કર્યા હોય, ગ્રસ્ત હોય તો જ શીખવાડી શકાય. પછી સૂર્યનારાયણ ભગવાન પોતે કહેવા લાગ્યા કે હે મારુતિ નંદન, હવે તમારે લગ્ન કરવા પડશે. કે પ્રભુ ગુરુદેવ તમે વિચાર તો કરો, હું બાલ બ્રહ્મચારી છું, મારે લગ્ન કરવાના થતા નથી, કાંઈ છે નહીં. તો કે એનું પાત્ર કે પાત્ર મારી પાસે છે. તો જે સુચિવર્ણા નામની જે પોતાની દીકરી હતી એ બાળપણથી બ્રહ્મચારીને તપસ્વીની હતી. પછી સૂર્યનારાયણ ભગવાને ખાલી લગ્ન કરવા ખાતર કર્યા છે. બીજા લગ્ન પાતાળની અંદર સહસ્ત્ર શ્રેષ્ઠ રાવણને મારવા માટે જ્યારે હનુમાનજી તે પૂછ હારે લગ્ન કરાવાય છે. આ સ્કંદ પુરાણમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે હનુમાન દાદાના લગ્નની વાત આવે ને તો આપણે ઉગ્ર થવાનું નથી, થયું છે 2 વખત, પણ બ્રહ્મચર્યનું અખંડ પાલન થયું છે અને એમાં કોઈ જ રીતની બાધા ન આવે એ રીતે લગ્ન કરવામાં આવ્યા છે. પૂછ હારે લગ્ન, તો પૂછ તો પાર્વતી છે, અને સ્ત્રીના સ્ત્રી હારે લગ્ન, જોકે અત્યારે ગવર્મેન્ટના કાયદામાં ફેરફાર થયો છે, નકર સ્ત્રીના સ્ત્રી હારે લગ્ન શક્ય નથી અને લગ્નને માન્ય નથી, આપણે હિન્દુ ધર્મ માન્ય કરતો નથી. તો અને એક આપણું ગોત્ર છે, અચ્યુત છે, પાત્ર સોનાનું છે. બધા સમાજને નથી કહેતો, પણ સમાજમાં જ્યાં જ્યાં દૂષણ હોય ત્યાં ડામવું રહ્યું. કારણ કે મારો ને તમારો બાપ કોણ છે એનું તો આપણે ખ્યાલ રાખી, કે મેં બાનું કોનું પહેર્યું છે. અને પૂજનમાં હોય ને એમાં પછી ભેરવ પ્યાલો ઉપાડીને બધા મંડે ટચકાવા, એટલે રાતે સંતવાણી નથી થતી. કે પછી હાંચવા એને હાંચવા, કે ઓલા ભેરવ પ્યાલો વાળાને હાંચવા, કે ભજન વાળાને હાંચવા. આ દૂષણ છે. અને જ્યારે છે ને આ તો સમાજ ભેગો થયો છે ને એટલા માટે હાથળ બતાવાય ને, કે હાથળના ગુમડા કોઈને ન બતાવાય. હા, એટલે આ દૂષણ જે છે ને એ મારા ને તમારા સમાજમાંથી જવું જોઈએ. સાધુ સમાજ પૂજનીય સમાજ છે, પાત્ર સોનાનું છે, પણ આવું કાણું જ્યાં પડ્યું હોય એ કાણાને ચાંદવું રહ્યું જ. અને એને હિસાબે શા માટે હવે બીજા કોઈ વક્તા હોય કરે તો વિશેષ કહેવાય ગયું, ક્ષમા કરજો. કારણ કે થોડુંક મેં કડવા શબ્દો થોડાક કીધા છે. કે આવું આપણા સમાજમાં જ્યારે ભેગો થયો છે ત્યારે થોડીક વાત કરી છે. કાંઈ ચૂક થઈ હોય, કોઈને દુઃખ લાગ્યું હોય તો ક્ષમા કરજો. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એટલે સુખી બેનો ફેશનમાં આ ઘણાનું કીધેલું છે, એટલે બધાને મોખે જ છે. બેનો ફેશનમાં, યુવાનો વ્યસનમાં
અને આ વડીલો બધા ટેન્શનમાં. આ સાધુ સંતોનો દેશ છે, આ દેશ વીર જવાનોનો છે. આ દેશની ચિંતા સાધુ અને સંતોએ કરી છે. ઇતિહાસ એવું કહે છે, તમને ખબર છે, આ સંતો બેઠા છે ને કહું કે ભારતમાં પહેલી વહેલી સેના કોણે બનાવી? ધર્મની રક્ષા કરવા માટે, ધર્મનો અને રાષ્ટ્રની રક્ષા કરવા માટે પહેલી વહેલી સેના બની હોય તો સાધુની સેના બની. સાધુએ સેના બની, તેની પરંપરા હજી ચાલુ છે. તમે ગિરનારમાં જાઓ છો ને શિવરાત્રીના મેળામાં, તો જે અખાડા નીકળે છે ને, જે રવેડી નીકળે છે ને, એ સેના હતી ત્યારે. અત્યારે મૌન બેઠી છે, સમય આવે ત્યારે જાગશે ઈ. અને સમય કાંઈ દૂરે નથી, એવું દેવાજ પંડિતે એની વાણીમાં કીધું છે. એ સમય દૂર નથી. આપણે ગમે એટલા ઠેકડા મારીએ, સંતો મૌન થઈ ગયા છે. જોયું? સંતો મૌન થઈ ગયા. શું કામ? સમય પાકવા દેવાનો છે. સમય પાકશે એટલે બધું થશે. આપણેથી કંઈ થવાનું નથી. પણ આપણે આપણા પરિવાર પૂરતું ધ્યાન રાખીએ, આપણા યુવાન દીકરા દીકરીઓને ભણાવીએ, વ્યસન અને ફેશનથી દૂર રાખીએ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કરીએ, દૂષણ અને પ્રદૂષણને અટકાવીએ, એટલે આ સૃષ્ટિ બચી જાય. ગૌતમગીરી બાપુ, તમારો પરિવાર કે બધા? સ્ટેજ ઉપર બિરાજમાન મહાનુભાવો, એમાં આજના અધ્યક્ષ એવા વસંત બાપુ, ભાનુપુરી બાપુ, દોલત બાપુ, ગૌતમગીરી બાપુ જસદણ સમાજના આગેવાન છે. એ બધા સાથે જોડાય અને કૈલાસવાસી જીવરાજપુરી બાપુના સુપુત્ર રઘુપુરી બાપુને આમ તો સન્માન ન કહેવાય, પણ આશ્વાસન રૂપે તેઓ એ સાલ ઓઢાડી અને સન્માન કરશે. તમામ મહાનુભાવો રઘુભાઈને કહું આગળ આવે. બધા સંતો મહંતો સાથે જોડાય. બાપુએ જેમ વાત કરી, પતિ હર હર મહાદેવ હર, આ આપણી પરંપરા છે. આને પંચભાગડી કહેતા પેલાના સમયમાં. શ્રી રામ શ્રી રામ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હારણ ભવ ભય દારુણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હારણ ભવ ભય દારુણમ. નવ કંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામ શ્રી રામ. કંદર્પ અગણિત
આજરોજ કુકાવા ગામને આંગણે ધર્મ વિભૂષણ પરમ વંદનીય પણ અમારા જુનાગઢનું ગૌરવ લઈ શકાય અમે સંતવાણી એવી સરસ કરે છે અમારા ભાઈ શ્રી જયદીપભાઈ સોની અને બીજા જેવા સંતવાણીના આરાધક અમારા ભાઈ શ્રી ધીરજભાઈ વાળા અને હજી ત્રીજા કલાકાર પણ આવવાના છે ભાઈ શ્રી લખનભાઈ બેન્જોમાં અમારા ભાઈ શ્રી કમલેશભાઈ ઉસ્તાદમાં ચેતનભાઈ અને નિકુંજ મજીરાના માણીગરમાં ભાઈ શ્રી લાલભાઈ પ્રિતેશભાઈ અમારા મહેશ ગઢવી અને ભાઈ શ્રી રમેશભાઈ તો આ અમારું ગ્રુપ છે માં જગદંબાના દુહા અને છંદથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ પછી આપણે જયદીપભાઈને આપણે ગણપતિ વંદના માથે બેસશે બીજું ખાસ કે ડાયરાને મોજ આવે તો જરાક ખખડતા રહીજો કારણ કે અહીંયા જે પૈસા ઉઠશે એમાં કોઈ કલાકાર લઈને જવાના નથી એ અહીંયા જ મૂકીને જવાના છે એટલે થોડોક એટલે અમને એમ થાય કે ના દૂધ દોવા બેઠા દોણામાં ગયું એમ બરોબર ને જયદીપભાઈ એટલે જરાક ખખડતા રહીજો એટલે અમને એમ થાય કે ના આ દૂધ દોઈ છે દોણામાં જાય છે નકર ઓલું એમ થાય કે ઉપરથી જાય છે આવ ઓહો હો 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 બહુ માન ભગાવો પણ ડાયરો આ બધું આવ્યો જ નહીં વયા વયા બસ સાઈડમાં વાહ દુર્ગા સાઉન્ડના સથવારે અને મહાદેવ સ્ટુડિયો વાળા ભાઈ શ્રી પંકજભાઈ અને પ્રકાશભાઈ એ પણ સેવામાં જ આવ્યા છે ખૂબ સરસ બાપુનું આયોજન છે ફરી વખત સંતો મહંતોના ચરણમાં મારા વંદન સૌ ડાયરાને મારા જાજાથી જય માતાજી મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલા સમી સકત વિશ્વથી હંસવાહિની વિશ્વથી હંસવાહિની મારી દુર્ગા દેહુસમાં દુકરણી ને માડી કોડ દેવી કરણી કરને સહાય જાહેર જુગમાં જગદંબા માતુ જોગણી જાહેર જુગમાં જગદંબા માતુ જોગણી માડી પરગ રમતા ભમતા તારા છોડા અનમાડી છેટા નીકળી જાય પણ તો કેજો હેમાં ખોડિયાર ને અરે મારું એક વાર યાદ કરે પ્રલંબા જોગદંબા આદ્યંબા ઈશ્વરી વદનામ જડંબા ચંદબંબા તેજયંબા તું કરી ઓતે હતા ગંભીર હાકમ બજૈડા કમ બ્રાહ્મણી જગમાઈ પર તો દીપ જાહેર રાસ આવડ રમણી મારાસ આવડ રમણી
બનિયલ બેલી ભાવ ભરેલી બબેલી કડ ભર ભર ખેલી કમર કસેલી સંગ સાહેલી સાહેલી બન ચંપક વેલી માડ ધરેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભિખંડી અવતારી માં અસુર ભિખંડી અવતારી आकाश पाताल भूधर यमर नाग सुर नर पायन में आकाश पाताल भूधर यमर नाग सुर नर पायन में दिगंबर दिगंबर आदि डूंगर साथी शायर पेड़ समय कने नर चोसत नारे हाथ पसारे प्रेम हरे राय वेती मासर वेती वकड़ वेती ईश्वरी माँ वकड़ वेती ईश्वरी गण नहीं चढ़ो नव गण प्रबल तारण पोसिया ब्रह्मांड ओदर धार वरोड़ी सात सायर सोसिया गणमाई गणमा पाड़ मेरा लोट गण समझी गया चमकार करती घोड़ली ना पत्थर गुणगा तारया मा पत्थर गुणगा तारया मा पत्थर गुणगा तारया वाह खूब सरस दुर्गा साउंड ના સથવારે અને પરમ વંદનીય એવા બાપુ શ્રી જીવરાજ બાપુની 14મી પુણ્યતિથિ નિમિત્તે આજનો આ સંતવાણીનો કાર્યક્રમ ફરી વખત અહીંયા પધારેલા દરેક મહેમાનો સાધુ સંતો બધાનું અમે બાપુ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ ફરી વખત યાદી આપી દઉં કે અમે અહીંયા કલાકાર જ્યાં અહીંયા ઘોર થશે પૈસા ઉઠશે એમાં કોઈ કલાકાર લઈને જવાના નથી એટલે થોડુંક ખખડતા રહીજો વરસતા રહીજો એવી મારી નમ્ર વિનંતી છે એટલે અમને એમ ખબર પડે કે નાના આ દૂધ દો બેઠાથી ધોણામાં ગયું જાજો સમય ન લેતા ભાઈ શ્રી જયદીપભાઈ સોનીને હું વિનંતી કરું કે એવી સરસ મજાની ગણપતિની વંદના લઈને આવે ભાઈ શ્રી જયદીપભાઈ સોની તો એને એક વખત તાળીનો જરૂરથી વધાવી લેજો એને જયદીપભાઈ સોની